વલસાડ જિલ્લામાં પણ આજે રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના નિવાસ સ્થાને હોળી ધૂળેટીના પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ધવલ પટેલની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। એકબીજાને રંગો લગાવીને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી। સાથે જ ડીજેના તાલે સાંસદ અને ધારાસભ્ય સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોયા હતા। આમ વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા રંગે ચંગે નાચતા ગાતા રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી। जी સૌથી પહેલાં તો તમારી ચેનલના માધ્યમથી પૂરા વલસાડ ડાંગ લોકસભા ગુજરાત અને ભારતના લોકોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના આપું છું। અને સાથે જ જેમ પૂરા ભારતભરમાં હર્ષોલ્લાસ સાથે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવે છે, એ રીતે આપણે વલસાડમાં પણ એકદમ હર્ષોલ્લાસ સાથે મનાવીએ। ત્યારે પૂરા વલસાડ લોકસભાના 3 જિલ્લાના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ બહેનો અહીંયા સાથે મળીને હોળી અને ધૂળેટી મનાવીએ છીએ। અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય અરવિંદભાઈ સાથે જ અમારા વલસાડ જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ કંસારા અને પૂરા કાર્યકર્તાઓ સાથે છે અને એકદમ સરસ રીતે અમે હોળી ધૂળેટી મનાવીએ છીએ। અમારા કાર્યકર્તા પૂરા વર્ષ મહેનત કરે છે, ત્યારે પૂરા સાથે મળીને આજે ઉજવવાનો દિવસ છે, ત્યારે અમે સાથે મળીને હોળી અને ધૂળેટી પણ મનાવીએ છીએ। અને તમારા ચેનલના માધ્યમથી હું લોકોને પણ સંદેશ પહોંચાડવા માગું છું કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ ભારતમાં, ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાતમાં, એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં અમે બધા સાથે મળીને સંગઠન સાથે રહીને વલસાડ ડાંગ લોકસભાનું ઉત્તર પ્રગતિ થાય એના માટે પૂરો પ્રયાસ કરશું। હોળી અને ધૂળેટીના મહાપર્વ નિમિત્તે સાંસદ શ્રી ધવલભાઈના ઘરે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે। સાથે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, મારા જિલ્લાના મહામંત્રી શ્રી કમલેશભાઈ, મારા જિલ્લાના સૌ તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર જિલ્લાનો પરિવાર આજે ધવલભાઈના ઘરે ભેગો થયો છે અને એ પરિવાર દ્વારા હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ઉજવણી કરી રહ્યા છે। અને આજ સાથે હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતની કલ્પના કરી છે અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ગુજરાતની જે કલ્પના કરી છે, એ જ રીતે અમે પણ સૌ સાથે મળીને વલસાડને પણ વિકસિત વલસાડ બનાવવાની અમે કલ્પના કરીએ છીએ। અને વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ પરિવાર હજુ ઉત્તરોત્તર મોટો થાય એવી હું સર્વ કાર્યકર્તાઓને હાકલ કરું છું। સૌપ્રથમ તો આજે તમામને આજે હોળી ધૂળેટીની શુભકામના પાઠવું છું। અમારા વિધાનસભાનું સત્ર પણ ચાલે છે, દિલ્હીમાં બજેટ સત્ર પણ ચાલે છે, ધવલભાઈ પણ બજેટ સત્રમાંથી આવ્યા છે અને અમે પણ વિધાનસભાના બજેટ સત્રમાંથી આવ્યા છે। આજે અમે વલસાડ ખાતે ધવલભાઈના નિવાસ સ્થાને આજે હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવવા માટે અમારા લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક માન્ય ધવલભાઈ, એમના સમર્થ કાર્યકર્તાઓ સાથે અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને અમારી પૂરી ટીમ સાથે આજે અમે હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે અહીં આવ્યા છે। અને અમારા તમે જોયું હશે કે વિધાનસભામાં અમારા જે અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે અમારા તમામ ધારાસભ્યો સાથે વિધાનસભાના પટાંગણમાં હોળીનો ઉત્સવ કર્યો અને આખા ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને કે હોળીનો તહેવારમાં રંગે રંગાઈ જઈને આપણે જે નરેન્દ્ર મોદી સાહેબના જે વિકસિત ભારતના સપના છે એ સાકાર કરવા માટે તમામ એક થઈને આગળ વધવા માટે સંકલ્પ લીધો। અને અમે ગાંધીનગરમાં પણ ધામધૂમથી આ હોળી ધૂળેટીનો તહેવાર ઉજવ્યો અને આજે અમે વલસાડ ખાતે પણ અમારા ધવલભાઈ અને હેમંતભાઈ અને અમારી પૂરી ટીમ સાથે અને મીડિયાના મિત્રો પણ આજે અમારી સાથે છે। અમને ખૂબ આનંદ છે। સૌને હોળી ધૂળેટીની શુભકામના। ભારત માતા કી જય। વલસાડ જિલ્લા પોલીસ પરિવારે પણ ભારે ધૂમધામથી ધૂળેટી મનાવી। વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા સહિતના અધિકારીઓ ધૂળેટી મનાવી। પોલીસ પરિવાર પણ આ મહોત્સવમાં હાજર રહ્યા હતા। મેદાનમાં મોટો ખાડો બનાવી કાદવ હોળી રમ્યા હતા। સમગ્ર વર્ષ દરમિયાન ફરજ પર તૈનાત રહેતા પોલીસે આજે છૂટથી હોળી રમ્યા હતા। મારા ભાઈઓ
વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. શેરી મહોલ્લાઓમાં હોળી પ્રગટાવી હતી. શ્રદ્ધાભાવપૂર્વક લોકોએ હોલિકાની પૂજા અર્ચના કરી હતી. મનોકામના પૂર્ણ કરવા લોકો હોળીની પ્રદક્ષિણા પણ કરી હતી. વલસાડના પારડી તાલુકામાં પાર નદી પર યુવતીની છલાંગ આત્મહત્યા કરવાના ઈરાદે નદી કિનારે ઊભેલી યુવતીનો વિડીયો થયો વાયરલ. અચાનક યુવતીએ પાર નદીમાં ઝંપલાવ્યો. સ્થાનિકો દ્વારા આત્મહત્યા કરતી યુવતીના વિડીયો મોબાઈલમાં કર્યા કેદ. નદીમાં ડૂબી રહેલી યુવતીએ બચાવવા માટે બૂમાબૂમ કરી સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી. આ વાયરલ લાઈવ આત્મહત્યાના પ્રયાસના મામલે પારડી પોલીસ અજાણ. વલસાડના અતુલ પાર નદી પુલ પરથી છલાંગ મારનાર યુવતીનું અંતે રેસ્ક્યુ કરવામાં આવ્યું.